ગત વર્ષે પણ અમે કોઈ રાજકીય પક્ષ પાસે અમે આ ઉત્સવની ભીખ માંગવા માટે નહોતા ગયા અને આ વર્ષે પણ અમે નથી જવાના. પરિપત્ર જે રૂટીન હોય છે કે જે દર વર્ષે આવે છે ગણેશોત્સવને લઈને આવનાર 10 દિવસની અંદર એનું સુખદ નિરાકરણ આવશે. અમને એવી પૂરેપૂરી આશા છે, કેમ કે ગત વર્ષે પણ વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર અને તમામ પોલીસ અધિકારીઓ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપવાની અંદર આવેલો અને વડોદરા ગણેશોત્સવ ખૂબ રંગેચંગે ઉજવાયો હતો. પરિપત્રો આવે છે, દર વર્ષે આવે છે. છેલ્લા અમે લોકો જોઈએ છે કે 17-18 વર્ષથી આજ ને આજ પરિપત્ર આયા કરે છે, પણ અમને 100% ખાતરી છે અને અમને અમારા ગત વર્ષના જે અમારા મિત્રો છે એ લોકો પર પણ આશા છે. હાલ વડોદરા શહેર ગણેશોત્સવ સેવા ટ્રસ્ટના કોઈ પણ ગણેશ મંડળોએ ચિંતા કરવાની જરૂર નથી. ના, કોઈ જ નથી. ગત વર્ષે પણ અમે જે ગણેશોત્સવનું જે આયોજન થયું છે એની અંદર ખૂબ સરસ રીતે આખું વડોદરા શહેર દરેક ખૂણે ગણેશોત્સવ ખૂબ રંગેચંગે ધામધૂમથી ઉજવાયો છે. એક સંવેદનશીલ પોલીસ કમિશનર શ્રી આપણને મળ્યા છે અને આપણે જોઈશું કે એક નાના પોઈન્ટો અલગ પોઈન્ટો પર બી એમને ખૂબ સાવચેતી રાખીને દરેક વડોદરા શહેરની અંદર કાર્ય કર્યા છે. વડોદરા શહેરની અંદર વડોદરા શહેરની જે વ્યવસ્થા છે એ વડોદરા પોલીસ કમિશનર શ્રી અને આખું પોલીસ તંત્ર કરે છે. અમને 100% ખાતરી છે કે વડોદરા પોલીસ કમિશનર સાહેબ શ્રી અને આખો જે સ્ટાફ છે એ ખૂબ જ સારો સાથ સહકાર રહેશે અને ખૂબ જ સુંદર રીતે આ ગણેશોત્સવની ઉજવણી થશે.